નિરાજ મહારાજ કહે છે કે ઠરવાનું ઠામ સાચું ગુરુ, ઠરવાનું ઠામ ગુરુ સાચું. તો ગુરુ વગર કોઈ દી ઠરી ન શકી. આદિ વ્યાધિ ઉપાધિ સદગુરુ વગર જાય ખરી? કોઈ દી ન જાય, ગમે એટલું કરી તોય. એટલે નિરાજ મહારાજ એમ કહે છે, ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું રે સર્વે કરવું કાચું. ગુરુ વિના ગોથા સૌ ખાયે, તો ખાથી દો દસ દાયે. ગુરુ વિના તો ખા સૌ ખાયે, તો ખાથી દો દસ દાયે. કારણ માયામાં લૂંટાયા, કારણ માયામાં લૂંટાયા કે ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું રે સર્વે કરવાનું કાચું. એ કોઈ જપ તપ વ્રત આરાધે, કોઈ જપ તપ વ્રત આરાધે, કોઈ ઓહંગ સોહંગ સાધે, કોઈ ઓહંગ સોહંગ સાધે. આત્મ પદ તેને તે, આત્મ પદ તેને તે કેમ લાદે કે ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું રે સર્વે કરવાનું કાચું. નારદ ગુરુ વ્યાસ તણા, નારદ ગુરુ વ્યાસ તણા. ધીમર ગુરુ, ધીમર ગુરુ નારદ ના કહીએ, ધીમર ગુરુ નારદ ના કહીએ. એવું સમજી, એવું સમજી ગુરુ ચરણે રહીએ કે ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું રે સર્વે કરવાનું કાચું. સુક મુનિ ગર્ભ તણા જોગી, સુક મુનિ ગર્ભ તણા જોગી. તેણે ગુરુ જનક કર્યા ભોગી, તેને ગુરુ જનક કર્યા ભોગી. માયાતજી થયા નિરોગી કે ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું રે સર્વે કરવાનું કાચું.
ગુરુ જ્ઞાને આત્મ ઓળખાશે, ગુરુ જ્ઞાને આત્મ ઓળખાશે. હરિ રે હીરો વિંધાશે, હરિ હીરો વિંધાશે. અનામ નામ બેડા થાશે, અનામ નામ બેડા થાશે. કે ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું રે સર્વે કરવાનું કાચું. અટકડે અટકડે સૌ નામ લેશે, નિરાંત નીચે કરી, નિરાંત નીચે કરી કહે છે, નિરાંત નીચે કરી કહે છે. અહીં તો ગુરુ નામ વ્યાપક રહે છે, અહીં તો ગુરુ નામ વ્યાપક રહે છે. કે ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું રે સર્વે કરવાનું કાચું. નીરજ મહારાજ શું કહે છે હે કે ગુરુ વગર કોઈ દી ઠેકાણે પડી નહીં. એ એક જ એવું ઠામ છે કે કેવું ઠામ છે કે આ જન્મ મરણમાંથી એક સદગુરુ મહારાજ છોડાવે છે, આ જન્મ મરણમાંથી એક સદગુરુ મહારાજ છોડાવે છે. અને એ એક જ એવું ઠામ છે કે તરવાનું છે, એના સિવાય તરાય નહીં. ગુરુના પલે પલે વખાણ એટલા માટે કર્યા છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાવ, બલિહારી ગુરુદેવ આપની जिसने गोविंद दियो बताई. હે ગુરુ વગર ગોવિંદ કોઈ બતાવી શકે? આ ગુરુ એક જ એવી વ્યક્તિ છે કે એ જ ઈશ્વરના દર્શન કરાવી દે. કેવા ઈશ્વરના દર્શન? કોઈ મંદિરમાં છે એ ઈશ્વરના દર્શન, કોઈ ગુફામાં છે એ ઈશ્વરના દર્શન, જ્યાં ઘટમાં બેઠો છે ઈશ્વર, સર્વેમાં ઈશ્વર છે, એવા વિરાટ સ્વરૂપ સદગુરુ મહારાજ એવા દર્શન કરાવી દે. એટલે ગુરુના પલે પલે વખાણ કર્યા છે કે આવા ગુરુ જો મળે તો બેડો પાર થવાઈ જવાય એવું છે, નહીતર થવાય નહીં. એ એક જ ઠામ એવું છે કે બીજું રે સર્વે કરવાનું કાચું. તમે આ વસ્તુ જોઈ છે, ઈશ્વરને ઓળખો છે, જાણ્યો છે, પરખો છે, તો બીજું કરવાનું કાચું કે નહીં? જેટલું કરી એટલું કાચું કે નહીં? હે અને આ પાકું કે નહીં? આ પાકી વસ્તુ છે. એમ આ એક જ એવી વસ્તુ છે કે સદગુરુ મહારાજ આના દર્શન. આ કંઈ જેવી તેવી વાત છે? આ તો કોકને દર્શન થાય. મોટા મોટા મુનિજન મથી થાયકા, કોક વિરલાને હાથે ચડ્યું રહે તો આપણે વિરલા કે નહીં? આ આપણને વસ્તુ મળી ગઈ હોય તો વિરલા કે નહીં? આ વસ્તુ જેને વાવી છે એને ઉગ્યા વગર રહેવાની નથી. જેને આ વસ્તુ મળી, આજે સમજાય, કાલે સમજાય, જેદી સમજાય તેદી એનો બેડો પાર છે. થાય કે નહીં? કારણ કે આ વસ્તુ જ એવી છે કે ગમે ત્યારે બેડો, આથી અમૂલી વસ્તુ સદગુરુ મહારાજા આપે એનું કોઈ મૂલ કરી શકે નહીં. એવી વસ્તુ સદગુરુ મહારાજ આપે છે એનો કોઈ પાર પામી શકે એમ? આનો કોઈ પાર પામી શકે? ભેગો વસે તો કોઈ ઓળખી શકે? ભાઈ આની અંદર વસે અને ઓળખાયો અહીંયા જ ઓળખાયો ને કે બીજે ક્યાંય લઈ ગયા? જે પોતાનામાં હતો
એ જ ઓળખાયો. બાહિર ભીતર બધે એક સરખો છે, એના આપણને દર્શન કરાવે. એ છે કેમ? કારણ કે એ નિરાકાર છે, આકારમાં આવતો નથી. એના દર્શન કરાવે સદગુરુ મહારાજ. ધન્ય છે એ સદગુરુ મહારાજને. એટલે કહે છે કે બાકી જેટલું કરવું એટલું બધુંય કાચું છે. આ એક જ વસ્તુ એક અંત સમયે આ જો એક પોતા સદગુરુ મહારાજે જે શબ્દ ઓળખાવ્યો છે, જે નામ ઓળખાવ્યું છે, એનો ઉદ્ધાર થઈ જાય. અંતકાળે જો એ ખાલી એક દ્રષ્ટિ પડી જાય, સદગુરુ મહારાજ યાદ આવી જાય. એટલે કીધું છે કે અંતકાળે સદગુરુ મહારાજ મારી ભેરે રહેજો. કીધું છે કે નહીં વાણીમાં? એટલે કીધું છે. એ આવે તો પછી બીજું કંઈ રીએ ખરું? કાંઈ નો રહ્યા જગતનું. ગુરુ વિના ગોથા સૌ ખાય. ખાય છે કે નહીં? જો ગુરુ વિના ગોથા તો ગુરુ નથી. બધાયને ગુરુ છે. કોને નથી? હાલો, છે કે નથી? ગુરુ તો બધાયને છે, પણ ગુરુ એવા હોવા જોઈએ કે પોતે તરે ને જગતને તારે, જીવને તારે, એવા ગુરુ હોવા જોઈએ. કેવા ગુરુ હોવા જોઈએ? કે રામકૃષ્ણ પરમહંસ જેવા, કે જેને એમ કીધું કે ભાઈ તું ભગવાનને જોયો છે કે હા, તારે જોવો હોય તો આવી જા. કોને કહે? સ્વામી વિવેકાનંદને. એને જેને ભગવાન જોયા હોય એ એમ કહે કે જોવા છે તમારે? તમે જોયો હોય ભગવાનને, ઈશ્વરને જોયા હોય તો જ તમે કહો ને કે અમે જોયો છે. કયો કે ન કયો? હે? જેને જોયો છે એ જ કહી શકે, ન જોયો હોય કેવી રીતે કહી શકે? એ એક જ એવી સાધના. સાધના એટલે બીજું કાંઈ નહીં. પોતાના સ્વરૂપની યાદી એ જ પોતાની સાધનાની, એ જ ભજન છે. પોતાના સ્વરૂપની યાદી અને એ જ ભજન અને એ જ સાધના છે, બીજી કોઈ નહીં. કાંઈ મંત્ર જંત્ર કાંઈ કરવાની જરૂર નથી. હવે શેનું શું કરવું પડે? જ્યાં પોતાને ઈશ્વરનું જે સ્વરૂપ બતાવી દીધું હોય, જેને ઈશ્વરને મળવું છે તો મળાઈ ગયું. તો હવે હું ભાઈ કંઈ કરવું પડે? કાંઈ કરવું પડે તો કયો લ્યો? કાંઈ કરવું પડે? કોઈ વસ્તુ ન કરવી પડે. એટલે કીધું છે ગુરુ વિના ગોથા ખાય સબ. બધાય ગોથા ખાય, ગુરુ વિના ગોથા ખાય. અને જેને સાચા ગુરુ મળ્યા છે એ આ જગતમાં તરી ગયા છે કે નહીં? જલારામ બાપાને ભોજા બાપા મળ્યા તો આજે એના નામ લેવાય 250 વર્ષ પહેલાં. હે? શા માટે? કે એ જે મૂળ પુરુષ છે એને ઓળખા અને એમાં એ રહી ગયા, એટલે એનો ઉદ્ધાર થઈ ગયો અને એ અમર પદને પામી ગયા. આ એક જ એવી વસ્તુ છે કે અમર થવાય. ગંગા સતી હતા તો આજે એના આપણે નામ લઈશી, નથી લેતા. એને કાંઈ મોટા રાજ હતા? કાંઈ નહોતું. પણ એને એવી ભક્તિ કરી છે, જીવણ સાહેબે એવી ભક્તિ કરી છે. ભક્તિ પોતાએ કરવાની છે, બીજું કોઈ નહીં કરી દે. ખુદ પોતાની ભક્તિ છે. સદગુરુ મહારાજ રસ્તો બતાવે કે જોઈ લે કે અહીંયા ઊભો રહે, અહીં તારે જન્મ નથી, મરણ નથી, પાપ નથી, પુણ્ય નથી, નાનું નથી, મોટું નથી, કાંઈ નથી. તું જોઈ લઈ કે તારા સિવાય આ જગતમાં કોઈ નથી. એ દ્રષ્ટિ જ્યારે આપણી થઈ જાય ત્યારે એટલે કીધું છે કે ગુરુ વિના ગોથા ખાય. ધોખાથી દોદસ દાય. ભાગે ભાગે કે નહીં? ભાગે ધોખાથી. સમજાય નહીં તો જગત અથડાઈ છે કે નહીં? અથડાય છે. એટલે બેનું તાવડી લેવા જઈને તોય ટકોરા મારે કે બોધી નથી ને, કોયલી નથી ને. ગોરો લેવા જાય તો ટકોરા મારે, પાણીનો મારે કે નહીં? એમ સદગુરુ કરવાને તો એક ભાઈ આપણે અહીં બેઠા છે, એ ટકોરા મારીને કર્યા. એ કે ટકોરા મારવા શીખીએ. 20 વર્ષ ત્યાં ટકોરા મારતા હતા. એટલે ટકોરા મારે તો જ ગુરુ એની પારખ કરવી પડે. ગુરુની પારખ કરવી પડે. કેવી પારખ કરી? એ કે ભાઈ તમે ભગવાન જોયો છે? રામકૃષ્ણ ભગવાનને કહે તો કે હા જોયો છે. તારે જોવો છે તો હાલ જોઈ લે. તો આ જગતમાં નામ છે કે નહીં? જેને જોયો છે, જેમાં લેહ અને લેહ વગર નથી હો. પાછું સદગુરુ પાસે ગયા
અને જોયું જાણ્યું બધુંય, પણ લેહ ન હોય તો આ વસ્તુ પ્રગટ થાય એવી નથી. આ તો પોતે પોતાનામાં લેહ લગાડવાની છે. કેમાં લગાડવાની છે? પોતે પોતાનામાં લગાડવાની છે. એટલે કીધું છે કે કારણ માયામાં લૂંટાઈએ, કારણ માયામાં લૂંટાય. આખું જગત માયામાં જ લૂંટાઈ શકે નહીં. પોતાનો જીવને લૂંટાવી દેશો. કિંમતી સમય એ આમાં માયામાં આપણને ખબર છે કે આ માયા આપણા પાસે રહેવાની નથી. જાવું તો ભેગી આવવાના નથી. આપણે કમાણા છે એ તમે જોયું છે, છોકરા વાપરે કે ન વાપરે કે ઉડાડે, હે કેટલી ભેગી કરી હોય, પણ એ દીકરાને એવા થયા હોય તો ઉડાડી નાખે. તો ન ઉડાડી નાખે? ઉડાડી નાખે. અને કોઈ બાપાએ ન કરી હોય ભેગી તો છોકરા ભેગી કરે. લ્યો, એના ભાગનું હોય એને સૌને મળવાનું છે. આપણે તો ખોટી વચારે ઉપાધિ લઈ લીધી છે. આપણે ખોટી આધિ વ્યાધિ ઉપાધિ લઈ લીધી છે. કરતા હરતા કોણ છે? સદગુરુ. કોણ છે? સદગુરુ. સદગુરુ ઉપર જેને ભરોસો આવી ગયો એને કંઈ કરવું પડે ખરું? ગંગા તોરણને કંઈ કરવું પડ્યું ખરું? કંઈ કહેવું પડ્યું ખરું? સદગુરુ એનું ધ્યાન રાખે. જેને સદગુરુ ઉપર ભરોસો આવી ગયો છે એનો બેડો પાર છે. એટલે કીધું છે કે આ કાયા મારણમાં માયામાં લૂંટાવવું નહીં. કારણ માયામાં લૂંટાવવું નહીં. કે ગુરુ સાચું ઠરવાનું ઠામ છે. ગુરુ સિવાય એ કોઈ તરી શકે આ જગતમાં નહીં. આપણે તો એમાં લૂંટાઈ છીએ કે નહીં ભાઈ? હે વધુમાં વધુ એમાં લૂંટાઈ કે નહીં? વધુમાં વધુ થોડું થાય ને થોડુંક વધુ થાય તો વધારે. એ લાખ મળે તો કે હવે 10 લાખ મળે, 10 લાખ મળે તો 10 કરોડ મળે, 10 કરોડ મળે તો 10 અબજ મળે. કોઈને સંતોષ નથી. છેલ્લે જવું છે પાછું એકલું જ લ્યો, કાંઈ લઈ નથી જવું. એટલે કહે છે બધુંય કરો, ના નથી. ધંધો કરો, ઘરનો વ્યવહાર હલાવો, જગતની જે રચના છે એમાં રહ્યો, પણ પોતાને ભૂલો નહીં. પોતાની લે પોતાનામાંથી આઘી ન જાવી જોઈએ. પોતે પોતાને ભૂલવાનો નથી. પોતાની યાદીમાંથી પોતાનું નામ જાવું ન જોઈએ. ઘણા એવું કે ભાઈ અમારે ટાઈમ નથી, નવરાઈ નથી. તો આપણને ટાઈમ નથી, નવરાઈ નથી. આપણો ક્યાંક એક્સિડન્ટ થયું હોય, પગ ભાંગ્યો હોય તો ન્યા નવરાઈ આવી જાય કે નહીં? પોતાના કલ્યાણ માટે નવરાઈ નથી. પોતાનું કલ્યાણ કરવું અને પોતાના આ જીવને આત્માનો ઉદ્ધાર કરવા માટે હજી એમ કે અમારે છોકરા પરણાવવાના છે ને આ કરવાનું છે ને તે કરવાનું. આમાં એવું કંઈ છે ખરું? એટલે પરણાવો, તમે બધું કરો, ધંધો કરો, ના નથી. તમારો સમય કેટલો બચાવે છે સદગુરુ મહારાજ? તમે કહો તો. તમારો હવાઈ 1 કલાક પૂજા કરવાનો સમય બચાવે છે કે નહીં? માળા કરવાનો બચાવે છે કે નહીં? મંદિરે જવાનો બચાવે છે કે નહીં? મંદિરે શું કરવા બચાવે? કે આ મંદિરમાં અખંડ મૂર્તિના દર્શન કરાવે છે તો સમય બચ્યો કે નહીં? પેટ્રોલ બચાવે, રૂપિયા બચાવે, બધુંય બચાવે. સદગુરુ મહારાજ શું નથી બચાવતા? અને પાછો ઉદ્ધાર કરે. તોય કે અમારે ટાઈમ નથી, હજી અમારે વાર છે. તો પ્રહલાદને ભાઈ વાર હતી. 7 વર્ષની ઉંમરે સમજ્યા પ્રહલાદ, તો અત્યારે પ્રહલાદનું નામ છે. હે ધ્રુવ નાની ઉંમરે સમજ્યા તો એનું અત્યારે નામ છે. આમાં કાંઈ બાદ નડતો નથી. અને કાંઈ ક્યાંય ગુફામાં જવાની જરૂર નથી, જટા વધારવાની જરૂર નથી, કાંઈ ભગવા પહેરવાની જરૂર નથી, ક્યાંય કાંઈ જવાની નથી. તમે જ્યાં છો ત્યાં ઈશ્વર છે અને એ ઈશ્વરના દર્શન કરી અને તમારે જ્યાં જે કામ કરો ત્યાં બધુંય તમે ભેગો જ ઈશ્વર છે કે નથી? સદગુરુ ભેગો કે નહીં? બધુંય ભેગો. તમારા ભેગો કરવું શું પડે? કાંઈ ન કરવું પડે. એટલે કહે છે કે કોઈ જપ તપ વ્રત આરાધે, કોઈ જપ તપ વ્રત આરાધે, કોઈ ઓહોંગ સોહોંગ સાધે, કોઈ આમાં પીડાશે.
ઓહોંગ સોહોંગ સાધવામાં. કોઈ જપ તપ એમાં પડ્યા, કોઈ જપમાં પડ્યા, કોઈ તપમાં પડ્યા, કોઈ વ્રતમાં પડ્યા છે. આ વ્રત કંઈક લેવા પડે છે, જપ કરવો પડે છે, તપ કંઈ કરવું પડે છે? કાંઈ નહીં. ઓહોંગ સોહોંગ સાધવો પડે છે? કાંઈ નથી કરવું પડતું. બોલો, કાંઈ કરવાની જરૂર જ નથી. એક કહે છે જો આમાં આત્મ પદ તેને તે કેમ લાદે, ત્યાં સુધી આત્મા ઓળખાય નહીં ત્યાં સુધી આ બધું આપણને કરાવે છે. શું કરવા કરાવે છે? કે આત્મ પદની ખબર નથી, આત્મ પદ ઓળખવું નથી, તો કાંઈક તો દેવું ને, કાંઈક તો દેવું ને. કાં મંત્ર દેવો, કાં માળા દેવી, કાં વ્રત દેવું, કાંઈક ને કાંઈક, કાં પૂનમ ભરવા જાવી. આમાં કાંઈ પૂનમ ભરવાની ખરી? કાંઈ નહીં. એટલે કહે છે કે આત્મપદ તેને કેમ લાદે, આત્મપદ ઓળખા વગર પતે એવું નથી. આત્મને ઓળખવો કેમ? આખું જગત કહે છે કે આત્મા શું પરમાત્મા, તું જ આત્મા, તું જ પરમાત્મા, તું જ બધુંય છો. આવું તો બધાય જગત કહે છે કે નહીં? હાલો, કીધેથી ઈશ્વર મળે ખરા? કીધેથી આત્મા ઓળખાય ખરો? કે તમે જ ભાઈ તું જ આત્મા છો, તું જ પરમાત્મા છો. પણ એને ઓળખવાવાળો તો ઓળખાવાવાળો તો જોહે કે નહીં જોઈ? હે? તો જે ઓળખાવે છે એની બલિહારી છે, એ સદગુરુની બલિહારી. કે ઈશ્વરના દર્શન કરાવ્યા, આત્માને ઓળખાવ્યો, આત્માને ઓળખાયા પછી પરમાત્માને ઓળખાવે. બોલો, છે બે એક, પણ છતાંય બેયને ઓળખાવે કે નહીં? કે આ તું છો અને આ તું પરમાત્મામાં છો. બે એક જ છે કે નહીં? દરિયાની લહેર અને દરિયો જુદા નથી, એમ આત્મ અને પરમાત્મા એક છે. પણ જેમ દરિયાની લહેર સમાઈ જાય દરિયામાં, ત્યારે આત્મ પોતે પોતાનામાં સમાઈ જાય. બસ આટલું છે. લ્યો, પોતે પોતાનામાં સમાવવું છે. પણ ક્યારે સમાય? કે આત્માને ઓળખો હોય અને પરમાત્માને ઓળખો હોય. એટલે આત્મા કહેતા લહેર અને પરમાત્મા કહેતા દરિયો, આ બેયને ઓળખા હોય અને ત્યાર પછી પોતે પોતાનામાં જ્યારે સમાઈ જાય ત્યારે ઈશ્વર સ્વરૂપ થઈ જાય છે. શું થઈ જાય છે? કેવી રીતે થાય ઈશ્વર સ્વરૂપ? કે લહેર આવતી હોય અને એ સમાઈ જાય તો આપણે એમ કહીને કે લહેર નથી, દરિયો છે. કહેવાય કે નહીં? એમ જ્યારે લહેર પોતાનામાં પોતાના સ્વરૂપમાં સમાઈ જાય એટલે પોતાનું જ સ્વરૂપ ઈશ્વર સ્વરૂપ થઈ જાય. ત્યાં સુધી ઈશ્વર સ્વરૂપ થવાય નહીં. ત્યાં સુધી ગમે એટલી મહેનત કરી પણ ઈશ્વર સ્વરૂપ થવાય નહીં. આત્મપદ તેને કેમ લાદે? આપણને આત્મપદ મળ્યું છે કે નથી મળ્યું? મળ્યું છે. આત્મપદ મળ્યું છે. આત્મપદ જેને મળી ગયું હોય એને આ કાંઈ કરવું પડે? જે કાંઈ ઉપર કીધું છે હે? પછી કહે છે કે નારદના ગુરુ વ્યાસ, નારદના ગુરુ વ્યાસ તણા કહીએ. નારદના ગુરુ કોણ છે? નહીં, નારદ ગુરુ વ્યાસ તણા કહીએ. નારદ ગુરુ વ્યાસ તણા કહીએ. એટલે વ્યાસના ગુરુ નારદ છે એના કહીએ. પછી કીધું છે ઢીમરના ગુરુ નારદના લઈએ. કોના લઈએ? નારદના. એવું સમજી ગુરુ ચરણે રહીએ. બોલો, હવે આમાં શું કીધું છે? આમાં એને કેવો સંકેત આપ્યો છે નિરાંત મહારાજે? એ જોવા જેવું છે. શું આપ્યું છે? કોઈને ખબર ખરી? ત્યાં એમ કીધું છે કે ગુરુ કોઈ પણ હોય. ઢીમર એટલે કઈ જાતિ કહેવાય? મચ્છીમાર.
અને છતાંય વ્યાસના ગુરુ નારદના ગુરુ ઢીમર થયા કે કર્યા કે નહીં? એવું જાણવાનું નથી, ઊંચા નીચું જોવાનું નથી. ત્યાં એક જ ઈશ્વર અને ત્યાં જે છે એક ગુરુ પદ જ છે, આત્મા છે, બીજું કાંઈ છે નહીં. ત્યાં ઊભું રહેવાનું છે. આપણે આવું વધારે થાય કે નહીં? પણ ત્યાં આવું કાંઈ નથી. એવું સમજી ગુરુ ચરણે રહીએ. કારણ કે ગુરુ એ આ દેહવાળો ગુરુ નથી, જાતિવાળો ગુરુ નથી. આ તો અજાતિ પદ પડ્યું છે. કેવું પડ્યું છે? અજાતિ પદ. એ આવશે, આ વાણીમાં આવે છે. એ અજાતિ પદ જેને ઓળખ્યું છે, જાણ્યું છે, પરખ્યું છે, એને એ આ કાંઈ છે નહીં. આવું નિરાજ મહારાજ એટલે લખે છે કે આવું એને અનુભવ થતો હોય તો લખતા હોય ને, એટલે લખે છે. પછી કહે છે કે સુખ મુનિ ગર્ભતણા જોગી. સુખદેવજી હતા, એને ક્યાં ગર્ભમાં જ્ઞાન થઈ ગયું હતું કે નહીં? સુખ મુનિ ગર્ભતણા જોગી, એને તો ત્યાં જ્ઞાન થઈ જ ગયું હતું. કૃષ્ણ ભગવાને જે બધી વાત કરી, હોકારો દીધો તે ખબર પડી કે આ તો આને ખબર છે બધી. એટલે સુખ મુનિ ગર્ભતણા જોગી, તેણે ગુરુ કર્યા જનક ભોગી. શું કહેવા માગે છે કે ભાઈ આ તો સંસારમાં રહે છે ને આ ગુરુ કહેવાય ને, આ તો વ્યવહાર હલાવે છે ને, આને કંઈ ઓલું નથી ને, હે એટલે ત્યાં ભોગી. રાજ હલાવ્યું કે નહીં? જનક રાજા રાજ હલાવ્યું, છતાં એને ગુરુ સુખદેવજીએ ગુરુ એને કર્યા કે નહીં? એ તો જન્મથી જોગી હતા, કાંઈ લેવા દેવા નહોતું. તોય વ્યાસ ભગવાનને જ્યારે એ તો વોર લઈને હાલતા થઈ ગયા સુખદેવજી, એટલે વ્યાસ ભગવાન પાછળ દોડવા માંડ્યા કે એ ઊભો તો રહે, તું ઊભો તો રહે. એને પિતાને ને કેટલી બધી હોય માતાને કે મારો દીકરો આ જ્ઞાન લે તો એનો ભાવ તરી જાય, એવી એને ઉત્કંઠતા હોય. એવી આપણા ગુરુ મહારાજની આજે જ વાત થઈ કે સમજાવવા માટે એમ એ દોડ્યા જાય છે. દોડતા દોડતા સુખદેવજી વળતા નથી, ઊભા રહેતા નથી. ત્યારે એમ કહે છે કે ગુરુ કહે તો તું જનક જેવા કરજે. શું કીધું? એનાથી કાંઈ ન થયું તો છેલ્લે પડકારો મારીને કીધો કે ગુરુ કહેતો તું જનક જેવા કરજે. તો એને એમ થયું કે જનકને કીધું છે તો હાલે હું જાઉં કે. તો એ તો રાજમાં જાય છે, તો ઓલે જવા દેતા નથી, એટલે ઓળખાણ આપે છે. એટલે દ્વારપાલેથી જાય છે, એને ત્યાં અંદર જાય, બાયણા પાસે ઊભા રહીએ છે. તો એક હાથ સ્ત્રી ઉપર, એક હાથ અગ્નિ ઉપર, સવા તલવાર ટીંગાઈ, સવા ઓલા તાતણે સવામણની. એટલે કે આ તો ભોગી છે, આ તો સંસારી છે, આને મારે ગુરુ કરવા કેમ? કોણ કે? સુખદેવજી મહારાજ કે આને મારે ગુરુ કરવા કેમ? આ તો પિતાએ કીધું છે એટલે હું અહીંયા આવ્યો છું, પણ આને ગુરુ કરવા કેમ? એમાં એને બારસાકની અંદર ઊભા છે અને એને સપનું આવી જાય છે. અને સપનું કેવું આવે છે કે એ તો લગ્ન કરે છે, બાળ બચ્ચા થાય છે, બગીચામાં ફરવા જાય છે, તો કેરીના આંબા હોય છે. એટલે છોકરા કહે છે કે ભાઈ અમને કેરી આપો, તો કેરી લેવા જાય છે, તો આ બાયણું ભટકાય છે બારસાકમાં, માથું ભટકાય છે બારસાકમાં. ત્યાં તો નીંદર ઉડી જાય. તો કે આ સપનું હતું કે સાચું હતું? આ હતું શું? તો જનક મહારાજ કહે છે કે કેરી ખાધી? ઓહો, કે મારી તો આ અંતર નહીં જાણી ગયા કે. તો સંત જાણી જાય કે નહીં? હે? એ કે કેરી ખાધી?
તરત જ એના પગમાં પડી ગયા. એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે કદાચ સંસારી હોય, વેપાર કરતા હોય, ગમે એ કરતા હોય, પણ જ્ઞાનથી કોઈ મોટું ખરું આ જગતમાં? હે, જ્ઞાન તો કરિયાણાની દુકાને બેઠો હોય તો જ્ઞાન હોય, ઓલો કસાઈ કાપતો હતો તો એની પાસે જ્ઞાન હતું. એટલે આ એવું નથી. એટલે કહે છે કે માયા તજી થયા નિરોગી. શું થયું? ગુરુ કેવા કર્યા? જનક જેવા. માયા તજી દીધી. તો તમને માયા તજાવી છે કે નહીં? ખબર છે ને? યાદ છે ને? હે, આપણું કાંઈ છે નહીં. જે છે એ સદગુરુનું. માયા તજી થયા નિરોગી. પછી એ કોઈ જાતનો રોગ હોય તો કયો? કોઈ રોગ નહીં. એમ નિરોગી સદગુરુ મહારાજ આપણને નિરોગી કરી દે છે. શું કરી દે છે? નિરોગી. સદગુરુ મહારાજનો ઉપદેશ લઈ અને જો આપણે બરોબર એમાં ધ્યાન રાખી, સાતે સાત સ્ટેજની અંદર, અને વાણી આપણી ફરી ન જાય. વાણી હમારી ફિર ગઈ, એહી દેશ એહી તન, ખારી સો મીઠી ભઈ, સદગુરુ કે ઉપદેશ. જો આપણી વાણી ન ફરે ને ત્યાં સુધી ઉપદેશ લીધો નથી. ઉભા રહ્યો ત્યાં ઉભા રહ્યો, પોતાના સ્વરૂપમાં ઉભા રહ્યો, વાણીને બધું ફરી જાય. ફેરવવું નહીં પડે. અભ્યાસ કરો. ફેરવવા જાઓ તો નહીં ફરે, ફરી જશે. જ્યારે પોતાના સ્વરૂપનું બરોબર યાદી રહે ને એટલે ફરી જાય. ગુરુ જ્ઞાને આત્મ ઓળખાશે. આત્મ, આમાં જે તત્વ છે એ ગુરુ જ્ઞાને ઓળખાશે. ગુરુનું જ્ઞાન ન હોય તો ભાઈ ઓળખાય? ગુરુ કહી રે કાંઈ આ ઓળખાય એવું નથી. પણ એવા પારક ગુરુ કરવા કે એનાથી આ આત્મ ઓળખાઈ જાય. આત્મ ઓળખાઈ જાય. અને આત્મ ઓળખાઈ ગયો, બેડો પાર થઈ ગયો. જો આત્મ ઓળખાણો તો બેડો પાર થઈ ગયો. કાંઈ કરવા પણ નહીં જગતમાં. જોવો તો ખરા, અમૂલી વસ્તુ દી મેરે સદગુરુને, કૃપા કરી અપનાયોજી અપનાયોજી. હે, અમૂલી, આનું કોઈ મૂલ કરી શકે નહીં. એવી આપણને વસ્તુ આપી છે. હરી હીરે હીરો વિંધાણો. જેમ હીરો હોય ને, હીરો એને હીરાકણી હોય ને એ જ એને વિંધી શકે. આમાં સમજણ પડે છે? હીરે હરી હીરે હીરો વિંધાણો, કે એના સિવાય જે ઈશ્વર સ્વરૂપ હોય એ જ એને ઓળખાવી શકે, એ જ ઈશ્વર બનાવી શકે. એમ કહે છે કે હીરે હીરો વિંધાણો. એટલે જે આ સ્વરૂપ હોય, અખંડ સ્વરૂપમાં હોય સદગુરુ, એ જ આને ઓળખાવી શકે. અનામ નામ ભેળા થશે. જો અહીં કીધું છે. શું કીધું છે? અનામ. એ કેવું નામ છે? એને નામ ખરું કાંઈ? કાંઈ નહીં. કહેવા જાય તો કાંઈ નહીં. હું હમણાં કીધું ને કે હું તું ને તે નહીં, ત્યાં કોઈ નથી. હું કહેતા હું નથી, તું કહેતા તું નથી, અને કહેવા જાય ત્રીજું પદય નથી, કાંઈ નથી. હું તું તે કાંઈ નહીં, એ પદ આપણું છે. ત્યાં કેવું છે? અનામ છે. ત્યાં કોઈ નામ છે નહીં. હવે અનામ નામ ભેળા થશે. એમાં ભાઈ ભેગું થયું કે નહીં? ક્યાં રહેવાનું છે? ત્યાં રહેવાનું છે. આ દેહ મુકાય, પછી નામે અવાય, અને નામેથી પછી એમાં જવાય. જો આમ છે, પહેલાં દેહ મુકાય તો જગત મુકાય, માયા મુકાય. આ દેહ મુકાતો નથી. મોટી લપમાં લપ હોય તો આ દેહની છે. દેહ કેમ નથી મુકાતો?
હું ને મારું જાતું નથી, હું ને મારું જાતું નથી. જો હું ને મારું વયું ગયું, દેહ મુકાઈ ગયો, સાવ સહેલું, કાંઈ નહીં, નિર્મળ થઈ ગયો ને. આ બધું આમાં પડ્યું છે કે નહીં? હે, દેહમાં પડ્યું. માયા દેહને મનમાં લાગી છે. હા, મન તો આપણે દઈ દીધું છે, પણ આ બધું મનમાં પડ્યું છે. આ દેહ મારો, ના માયા મારી, મારું આ ને મારું તે, એમાં આ જીવ હટવાણો છે. એટલે કીધું છે જો આ મુકાઈ જાય એટલે નામે વયું જવાય, અને નામ મુકાય પછી અનામમાં વહી જવાય. ત્યાં કાંઈ નથી, હું તું ને તે કાંઈ નહીં. ત્યાં પોતે એક જ છે. ત્યાં કેવા ખાતર કેવું પડે એવું નથી. ત્યાં કોઈ સ્વરૂપ, પોતાના સ્વરૂપ સિવાય કોઈ વસ્તુ નથી. ત્યાં કહેવા જાય તો કાંઈ છે નહીં. એ ખાલી આટલું જ યાદ રાખવાનું છે, જાજુ યાદ રાખવું નથી. જે નામ ઓળખાયું છે એ નામનો જેને ભરોસો આવી ગયો એને કંઈ કરવું પડતું નથી. એટલે કે અટકળે નામ સૌ લે છે. અટકળે લે છે કે નહીં? અટકળે જ બધું અટકળે હાલે છે. બોલો, આખું જગત અટકળે હાલે છે કે આને ઈશ્વરને, આ ભગવાનને, આ નિરાકારને, આ અલખને, તું જ ઈશ્વરને, અટકળે જ કે નહીં? તો આપણે અટકળે કહીશી. જગત આખું અટકળે નામ લે છે તો આપણે અટકળે કહીશી કે ત્યાં નીરજ મહારાજ કહે છે, પણ આપણે શું કહીશી? કયો? વાહ ભાઈ વાહ, આપણે નક્કી કરીને કહીશી. નિરાજ તો નીચે નક્કી કરી અને કહે છે, તો નક્કી કરવાનું છે કે નહીં? આના સિવાય નક્કી ન થાય ને ત્યાં સુધી બધું અટકળે છે, ત્યાં સુધી પતે એમ નથી. આને માટે કદાચ ન સમજાય, આપણે જુક્તિ મુક્તિમાં બેઠા હોય અને આ વાત, કારણ કે નથી સમજાતી એનું એક કારણ છે. કાં આપણી સુરતા બરોબર ત્યાં લાગી નથી. આપણી 3-4 કલાકની જુક્તિ મુક્તિમાં સુરતા જો ત્યાં લાગી ગઈ હોય તો ન સમજાય એવું બને નહીં. કાં આપણી સુરતા લાગી નથી અને લાગી હોય અને કાં આપણે ધ્યાનમાં લીધું નથી, આપણે ગોણ ગણી નાખ્યું છે. એ વસ્તુ ભાઈ કેવી છે? અમૂલી છે કે નહીં? આનું મૂળ જગતમાં ફરી આવો, તમે જાઓ જગતમાં રખડી આવો, આ વસ્તુ મળે તો નિરાજ મહારાજ કે મારાથી કોઈ અદકો મળે તો ધારણ કરવો તેનો બોલ. આથી મળે અદકું કાંઈ જગતમાં? મથી રહ્યું છે જગત, મથી રહ્યું છે. આને જાણવા માટે મથી રહ્યું છે. સારા સારા સિદ્ધિવાળા, રિદ્ધિવાળા બધાએ આને, એ તો કે આ સાચું, આ સાચું. આમાં સાચું એક જ છે કે બીજું કંઈ છે? એક જ સત્ય છે. જે સત્ય છે એ સદગુરુ મહારાજે આપણને આપી દીધું છે, બીજું કોઈ સત્ય છે નહીં. એ જ સત્ય છે ને એ સત્ય પ્રયોગ ગાંધીજીએ કરેલો હતો. એ જ સત્યને, એ સત્યની રાહ ઉપર આવેલા અને આ ભારતને આઝાદી અપાવી. એ જ સત્ય ઉપર, એટલે એનું નામ નોટની અંદર છે. જગતને ખબર ખરી કે આ જ્ઞાની પુરુષ હતા, એ પણ એ જ્ઞાની હતા, આ વાતને એ જાણતા હતા, એટલે એનું નામ અમર છે. એટલે આપણે નિરાજ મહારાજ નિશ્ચય કરીને કહે છે અને આપણે નિશ્ચય કરીને સદગુરુ મહારાજે નામ ઓળખાયું છે. અહીં તો ગુરુ નામ વ્યાપક રહે છે. વ્યાપક છે કે નહીં? નિરાજ મહારાજ એમ કહે છે અહીં તો, એટલે અહીંયા જ્યાં જોઉં ત્યાં, એટલે અહીં જ્યાં પોતે છે ત્યાં, અહીં તો ગુરુ નામ વ્યાપક રહે છે. તો એ વ્યાપક છે કે નથી? પોતાનું નામ વ્યાપક છે. કેવું વ્યાપક છે કે જ્યાં જોવો ત્યાં પોતે છે, પોતા સિવાય કાંઈ નથી. દ્રષ્ટિ કરી નાખો એક જ ખાલી,
કે મારા સિવાય આ જગતમાં કાંઈ નથી. આ કોઈને કહેવાનું છે? પોતાના અનુભવમાં આવવું જોઈએ કે હું છું, સર્વેમાં છું. તો કેમ છું? હું એમ કહું લીમડામાં છું, હું કહું પીપળામાં છું, હું કહું વસુકી નાગમાં છું, હું કહું પર્વતમાં છું, હું હાથીમાં છું, તો છવ કેમ? આપ સવે જાણ્યું છે કે આપણે સહી તો સહી કેમ? હે, એ યાદ રાખવાનું છે. એટલે આપણી દ્રષ્ટિ વ્યાપક થઈ જાય. કેવી થઈ જાય? વ્યાપક થઈ જાય. અને વ્યાપક જ્યારે પોતાની બુદ્ધિ વ્યાપક થઈ જાય, પોતાનામાં બધે સર્વેમાં દેખાય, એટલે જગતને દેખાય કે ન દેખાય? સૂર્ય ઉગે એ ક્યાંય અંજવાળું અંધારું રે ખરું? તો આમાં સૂર્ય ઉગ્યો હોય તો આમાં અંધારું રે ખરું? અંજવાળું થઈ જાય. જગતને દેખાય કે ન દેખાય, એને સમજાય કે ન સમજાય, આપણે બરોબર સમજી લેવું અને આપણે એમાં લગાડી દેવી અને એમાં રહી જવું. હવે અચ્છા થયા ને? હા, બંધ કરું. 10 મિનિટ રાખવું છે. એટલે ગુરુ એક જ એવું ઠામ છે ઠરવાનું કે આના સિવાય ઠરાય નહીં. એટલે જગતમાં ગુરુ તો ઘણા છે. કબીર સાહેબ ગુરુની તો ઘણી વ્યાખ્યા ઘણા બધાએ અલગ અલગ કરી છે કે પહેલા ગુરુ માતાઓ, પહેલા ગુરુ 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 કહીએ કોણ ગુરુ તારે? પહેલા ગુરુ પિતા ઓર માતા. પહેલા કોણ ગુરુ છે આપણા? હા હરેશભાઈ, પહેલા ગુरु पिता और माता, रक्त बिंदु का दोनों दाता, रक्त बिंदु का दोनों दाता. आ रक्त बिंदुना दाता છે તો આપણે આ બધું છે એવો અને એના ગુણ હતા એટલે આપણે આમાં આવ્યા છીએ, નહીંતર આમાં આવી શકી નહીં. પેલો આભાર માતા પિતાનો માનવો. માતા પિતાની જેટલી સેવા આપણે જ્ઞાન માર્ગમાં આવી અને આપણા માતા પિતા હેરાન થતા હોય, આપણે એને બોલાવતા ન હોય, તો આપણે આ સત્સંગ સાંભળવાનો ને કરવાનો આપણો અધિકાર નથી. એટલે પહેલાં માતા પિતા એ આપણા ગુરુ છે. दूसरा गुरु जन्म केरी दाई न्यारा किया उधर छोड़ाई. એ જો તેદી આપણું ધ્યાન ન રાખે ને તો આ પિંડ ફેલ જાય એવું છે. નથી કહેતા કે મરેલું બાળક આવ્યું, પણ હકીકતે મરેલું હોતું નથી. એ જે દાયણ છે એનું ધ્યાન ન રહ્યું એટલે આ પિંડ ફેલ જાય. તીસરા ગુરુને દરિયાનામાં લઈ પુકારત સગડા ગામાં. આ તીસરા ગુરુને શું કીધું? નામ ધર્યું. કેવું નામ આપ્યું? કે વલ્લભ. તો એનાથી આખા જગતનો વ્યવહાર હાલે કે નહીં? હે, તીસરા ગુરુજીને દરિયાનામાં લઈ જગત પુકારત સગડા ગામાં. આ આખું ગામ પુકારે કે ભાઈ ફલાણા ભાઈ નરેન્દ્રભાઈ મોદી કે નહીં? નામથી વ્યવહાર હાલે કે નહીં? હે, चौथा गुरुजी ने विद्या पढ़ाई, जिसने जगत व्यवहार चलाई. विद्या न हो तो व्यवहार चाले केम? क्यों हाले? तो ये अपना चौथा गुरु से. आ बधाय गुरुनु सन्मान करवानुं छो. ए कोई गुरु एवा नथी कि आ गुरु नकामा छे. पांचमा गुरुजी ने माला तिलक दीना, रामकृष्णना सुमरन दीना. आ पांचमा गुरु छे. माला तिलक दीना, सुमरन गीना. એ કર્યું ને તઈ અહીં આપણે આવ્યા છે. કેટલાય જન્મ થયા કરતા આવતા હતા ને એટલે અહીં પહોંચ્યા છે. કરતા આવતા હતા કે નહીં? હે, એટલે અહીં પહોંચ્યા છે. હો, એટલે આપણને ઊંચે ચડાવ્યા છે. છઠ્ઠા ગુરુજીને બ્રહ્મગઢ ભાંગ્યા, સબસે છોડા એક સંગ લાગ્યા. છઠ્ઠા ગુરુજીને બ્રહ્મગઢ ભાંગ્યા
સબસે છોડા એક સંગ લાગ્યા, બધાયથી છોડાવી દીધો કે નહીં? તારે કાંઈ કરવું નથી, નથી માળા ફેરવવી, નથી જગત વ્યવહાર કરવો, કે નથી તારે કાંઈ કરવું, બધેથી છોડી ભ્રાંતિ બધી કાઢી નાખી કે નહીં? બધી ભ્રાંતિઓ કાઢી નાખી અને કીધું એક સંગ. શું કીધું? સાતમા ગુરુજીને અભય પદ દીના, કહે કબીર એક બ્રહ્મચીના. અભય, ન્યા ભય નહીં. શેનો ભય નહીં? જન્મ મરણનો ભય નહીં. અભય પદ આપ્યું. કબીરે લખ્યું તો આપણને શું મળ્યું છે? અભય પદ મળ્યું છે કે નહીં? સાતમા ગુરુજીને અભય પદ દીના, કહે કબીર એક બ્રહ્મચીના. એક બ્રહ્મને જ જાણવાનો હતો કે બીજું કાંઈ? એક બ્રહ્મને ઓળખવાનો હતો. બધાય સંતોએ કીધું શ્રી કૃષ્ણ ચરણ મમ. આ મંત્ર આપે, શ્રી કૃષ્ણ ચરણ મમ. શ્રી કહેતા સુરતા, કૃષ્ણ કહેતા નામ, એના ચરણે તું વયો જા. સહેલું છે કે નથી કંઈ? શ્રી કૃષ્ણ ચરણ મમ આ મંત્ર આપે વૈષ્ણવમાં. શ્રી કહેતા સુરતા, કૃષ્ણ કહેતા નામ, અને નામના ચરણે તું વયો જા. બીજું કંઈ કરવાનું ખરું? કાંઈ નહીં. કીધું તો સાચું છે. શ્રી કૃષ્ણ આયરે પણ કોણ સંબંધ કરાવે? મૂળ તો સંબંધ કરવાનો છે કે નહીં? શ્રી કૃષ્ણ બ્રહ્મ સંબંધ એટલે બ્રહ્મની આયરે સંબંધ કરવાનો. તો બ્રહ્મની આયરે સંબંધ કરાવે એટલે અહીં કબીરે કીધું કદ કબીર એક બ્રહ્મચીના. તો એક બ્રહ્મ ચીનવાનો છે. વલ્લભાચાર્યએ એ જ કીધું છે, બીજું કંઈ કીધું નથી. પણ સમજણમાં આવે કેમ? સાચા ગુરુ, પારક ગુરુ વગર સમજણમાં આવે નહીં. ગમે એમ કરી, એમાં તો એને ઘણું લખ્યું છે, પણ આવે નહીં. એટલે સાતમા ગુરુજીને અભય પદીના એક બ્રહ્મચીના, કહે કબીર એક બ્રહ્મચીના. તો આપણે બ્રહ્મને ચીનો છે. અભય પદ એટલે ત્યાં કોઈ જાતનો ભય નથી. ગમે એમ થઈ જાય, જ્યારે મનડું ડગે નહીં. મેરું તો ડગે જેના મરડા ન ડગે, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ. આપણું મનડું ન ડગવું જોઈએ. ગમે એમ થઈ જાય, સુખ દુઃખ વંટોળિયા વાન વંટોળિયા તો આવવાના જ છે. આ સંસારમાં રહી તો ન આવે? આવે જ. એને પાર કરી જવાના છે. આ સંસારમાં રહેતા હોય તો વાહ વંટોળિયા તો આવા. અને ભક્તિ કરવી હોય ને તો સંસારમાં રહીને જ કરવી હોય, ભાગીને થાય એવી નથી. નહીં, મન તમારું ક્યાંય નહીં રોકાય. જ્યાં જાઓ ને ત્યાં નવું ઊભું કરવાનું થાય. આશ્રમ કરવો છે ને, આની નિભાવ ખર્ચ કરવાનો છે ને, આને એક બિલાડી પાડવાની છે, એક ઊંદેડો આવે તો એને ઓલો ગાય પાડવાની છે ને, દૂધ દેવાનું છે ને. એટલે ભાઈ કાંઈ કરવું ન પડે, કાંઈ કરવું પડે. આ મંદિરમાં ઈશ્વર મળે ને તમારું જે ઘર છે એ મંદિર છે, અને એ મંદિરની અંદર આનંદ કરવાનો છે. આવો આનંદ ભાઈ તમારે અંદર અંદર પ્રગટ થયો કે નહીં? આ જગતનો આનંદથી આ આનંદ કેવો છે? જગતમાં તમે કરોડો રૂપિયા ખર્ચ કરીને તમે ફરવા જાઓ તો એ આ આનંદ મળે તો મને કહેજો. જો તો ખરા આનંદનો આનંદ લાભ તો લ્યો, એનું મોજ તો કરો. કેવો આનંદ છે! એટલે એ આનંદમાં કાયમ રહેવું અને એમાં કાયમ મોજું કરવી. કેવી મોજું કરવી? કે ગયા વર્ષે જે મને જે આ જ્ઞાન મળ્યું છે એથી મારે સવાયું થયું કે નહીં, એટલું ધ્યાન રાખો. આપણે લખી, ઓલા વેપારી લખે સવા, શ્રી ગણેશ સવા લખે કે નહીં? તો આપણું સવાયું થાય છે કે નહીં? હે, એ આપણો હિસાબ આપણે રાખવાનો. એ કે ગુરુ રાખશે. કેટલાયને તો દોઢામાંથી બમણું થઈ જાય, 3 ગણું થઈ જાય. થઈ જાય કે નહીં? આ તો એવું છે, આની કોઈ આ તો નથી. પણ આપણે કાયમ ને કાયમ અભ્યાસ રાખવો. ગંગા સતી કહે છે કાયમ અભ્યાસ રાખવો. અભ્યાસ મૂકવો નહીં, ગમે એમ થઈ જાય તો મૂકવો નહીં, અને પાર પહોંચાઈ જાય એવું છે. એટલે આ જન્મ મરણના ફેરામાંથી